નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સદભાવના સ્કૂલ હળવદની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું ધવલ મકવાણા. આપણે આગળ વાત કરતા હતા ધોરણ 10 વિષય ગણિતનું પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણી. કાલે આપણે એની વ્યાખ્યા જોઈએ, આગળ પહેલું સ્વાધ્યાય જોઈએ. આપણે કાલની જે કંઈ નોંધ લખાવેલી છે દરેક નોંધ જો તમે વાંચી હોય તો જ આ દાખલામાં ખબર પડશે, ધ્યાન રાખજો, બરાબર. એટલે વ્યાખ્યા આધારિત પ્રશ્ન પૂછેલા છે. પહેલું સ્વાધ્યાય આખે આખું તમને સમાંતર શ્રેણી શું કહેવા માંગે, કેવા પ્રકારની સમાંતર શ્રેણી હોય, એમાં કેવા કેવા પદ આવે, કયું પદ કેવી રીતે મેળવી શકાય, આ બધી માહિતી તમને આ પહેલા સ્વાધ્યાયમાં મળશે, બરાબર. આ ચેપ્ટરમાં 3 સ્વાધ્યાય છે. સ્ટેપ બાય સ્ટેપ સ્વાધ્યાય આપણે પૂરા કરતા જઈએ. એમાં પહેલા સ્વાધ્યાયના પહેલા દાખલાની રકમમાં જો શું કીધું છે, નીચે તમને 4 દાખલા આપેલા, એમાં આપણે 3 લખેલા છે. ચોથો દાખલો એક તમારે જાતે ગણવાનો, બરાબર. શું કહેવા માંગે રકમ, તો કે નીચે આપેલ નીચે આપેલી જે સ્થિતિ છે એમાં કઈ સ્થિતિમાં સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બને છે કે નહીં. જો માહિતી આપેલી છે, બરાબર. આ માહિતી ઉપરથી તમારે સમાંતર શ્રેણી મેળવવાની, એટલે કે એક સંખ્યાઓની યાદી મળશે તમને. એ સંખ્યાઓની યાદી સમાંતર શ્રેણી બને છે કે નહીં, આ જવાબ તમારે આપવાનો. તો એના માટે આપણે જોઈએ રકમમાંથી, એટલે ખબર પડે. પહેલા દાખલાની પહેલી રકમ એવું કહે કે ટેક્સીનું ભાડું કેવી રીતે નક્કી થાય છે, તો કે પ્રથમ કિલોમીટર માટે 15 રૂપિયા છે અને બાકીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે, પ્રત્યેક એટલે પછી વધારાના દરેક એક કિલોમીટર માટે ભાડુમાં 8 રૂપિયા વધારાનું ભાડું. એટલે શરૂઆત કરીએ તો શ્રેણીની શરૂઆત ક્યાં થાય, તો કે પ્રથમ કિલોમીટર માટે જે ભાડું રહ્યું ને આપણા શ્રેણીનું પ્રથમ પદ બને. ધ્યાન રાખજો, પહેલા સંખ્યાઓની શ્રેણી લખવાની, ચેક પછી કરવાનું કે એ શ્રેણી સમાંતર શ્રેણી બને છે કે નહીં, બરાબર. તો જો પહેલા 15 આવશે. હવે પ્રત્યેક માટે 8 કિલોમીટર શું થાય, વધારો થાય, બરાબર. પ્રત્યેક માટે 8 રૂપિયાનો વધારો થાય. તો વિચારો, પહેલા કિલોમીટર માટે 15 રૂપિયા ભાડું હોય. હવે કોઈ વ્યક્તિને 2 કિલોમીટર ટેક્સીમાં મુસાફરી કરવી હોય તો 15 રૂપિયા શેના માટે, 1 કિલોમીટર માટે. બાકીના કિલોમીટર માટે 8 રૂપિયા વધારવાના, તો 15 ને 8 કેટલા થશે, 23. ચાલો, હવે 3 કિલોમીટર માટે મુસાફરી કરવી હોય તો પહેલા કિલોમીટર માટે 15, બાકીના પ્રત્યેક કિલોમીટર માટે 8 વધતું જશે. તો 15 ને 8 23, 23 માં 8 નાખશો એટલે 31 આવશે. પાછું હજી આગળ તમારે 4 કિલોમીટરમાં જાવ તો પાછામાં 8 ઉમેરવાના, કેટલા આવશે, 39. તો આ રીતે શું મળશે, આખી તમને શ્રેણી મળી. હવે કાલ આપણે જોયું હતું કે શ્રેણી મળ્યા પછી આપેલ શ્રેણી તમને કેવી રીતે ખબર પડે કે સમાંતર શ્રેણી છે કે નથી. તો એના માટે મેં તમને કાલ કીધું હતું કે સંખ્યાની શરૂઆત કોઈ નિશ્ચિત વાસ્તવિક સંખ્યાથી શરૂ થતી હોય તો બરાબર 15 થી થાય, જેનો વાસ્તવિક સંખ્યા r માં સમાવેશ થઈ જાય. પછી શું જોવાનું, તો કે ક્રમિક બે પદ વચ્ચેનો સામાન્ય તફાવત ચેક કરવાનો. જો એ સામાન્ય તફાવત અચળ એટલે કે એક સરખો રહેતો હોય તો આ શ્રેણીને આપણે સમાંતર શ્રેણી કહી શકીએ. તો ચેક કરીએ કે સામાન્ય તફાવત એક સરખો આવે છે કે નહીં. તો એ પણ જોયું હતું કે સામાન્ય તફાવતને સંકેતમાં d વડે દર્શાવાય. એનું સૂત્ર પણ તમે યાદ રાખ્યું હતું, a2 - a1. a2 મતલબ બીજું પદ, a1 એટલે પહેલું પદ, બેની બાદબાકી કરો તો સામાન્ય તફાવત મળે. ચેક કરીએ આપણે અહીંયા. ચાલો, બીજું પદ 23 માંથી 15 બાદ કરશો તો કેટલા આવશે, 8. ક્રમિક પદ એ ધ્યાન રાખજો, વ્યાખ્યામાં મેં તમને લખાયું ક્રમિક બે પદનો તફાવત જોવાનો. પહેલા બીજાનો જોયો, હવે કોનો તફાવત જોવાનો, બીજાનો અને ત્રીજાનો. ચલો, તો 31 માંથી 23 જાય તો કેટલા વધે, તો કે 8. એના પછી 39 માંથી 31 જાય તો કેટલા વધે, 8. એનો મતલબ સામાન્ય તફાવત ઉપર તમે ધ્યાન આપો તો સામાન્ય તફાવત અચળ જ રહે છે. એનો મતલબ એક સરખો જ સામાન્ય તફાવત. તો આપેલ શ્રેણીને સમાંતર શ્રેણી કહેવાય. એટલે કે આ પરિસ્થિતિથી બનતી જે શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે. તો અહીં લખી દેવાનું કે સમાંતર શ્રેણી છે. એટલે ખાસ યાદ રાખવાનું કે કોઈ પણ શ્રેણી સમાંતર શ્રેણી ક્યારે બનશે, તો કે સામાન્ય તફાવત એક સરખો રહે ત્યારે. રેડી? ચલો, હવે બીજી રકમ વાંચીએ. શું કીધું છે કે નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ, કે કોઈ નળાકાર આકાર છે એની અંદર હવા ભરેલી, કેટલી હવા છે, તો કે હવે કેટલી હવા છે એ રકમમાં આપેલું નથી, કોઈ આંકડાકીય માહિતી નથી, ધ્યાન રાખજો. પણ આગળ શું કહેવા માંગે છે કે હવા કાઢવાના પંપ દ્વારા નળાકારની બાકી રહેલ હવાનો 1/4 એટલે ચોથો ભાગ, 1/4 ભાગ શું નીકળે, બહાર કાઢે. એટલે કે તમે એક વખત પંપ દબાવશો તો નળાકારમાં જે હવા છે એનો ચોથો ભાગ એમાંથી શું નીકળશે, બહાર. અને બાકી રહેલી હવા ઉપરથી તમારે શું મેળવવાની, આખી સમાંતર શ્રેણી. તો અહીંયા ધારીને પણ ગણી શકાય. ધારીને ગણવા કરતા આપણે ડાયરેક્ટ કોઈ કિંમત જ ધારી લઈએ કે ધારો કે આ ટાંકીની અંદર
1600 કિલો હવા એવું ધાર લઈએ. ચાલો હવે આ હવા દ્વારા આટલી હવા સમજો. હવે તમે એક વખત પંપ દબાવશો તો તમને ખબર છે કે જે હવા છે નળાકાર ટાંકીનો ચોથો ભાગ એટલે આનો ચોથો ભાગ તમારે કરવો હોય તો આ 1600 નો ચોથો ભાગ એટલે એનો 4 વડે શું કરી દેવાનો? ભાગાકાર. છેદ ઉડાડશો તો ચોકો 16 થાય. કેટલા વધશે? તો કે 400. એનો મતલબ કે ટાંકીમાં 1600 હવાથી ધ્યાન રાખજો. તમે એક વખત પંપ દ્વારા હવા બહાર કાઢી તો કેટલી હવા બહાર નીકળી? 400. તો વૈધી કેટલી? ધ્યાન રાખજો. વધેલી હવા ઉપરથી સમાંતર શ્રેણી મેળવવાનું, પછી ચેક કરવાનું. ચલો તો પહેલા કેટલી હવા હતી? તો કે 1600. એમાંથી 400 હવા બહાર નીકળી જાય તો 1600 માંથી 400 જાય તો કેટલા વધે? તો કે 1200. હવે પંપમાં કેટલી હવા વધી? 1200. ચલો તો 1200 નો ફરી વખત તમે પંપ દ્વારા કાઢશો હવા તો પાછો એનો ચોથો ભાગ શું નીકળશે? બહાર. 1200 નો ચોથો ભાગ 4 તરી 12. કેટલા વધ્યા? તો કે 300. આટલી હવા શું નીકળી જાય? બહાર. તો હવે વધી કેટલી હવા? તો કે 1200 માંથી 300 હવા નીકળી જાય તેને શું કરી દેવાના? બાદ. 1200 માંથી 300 જાય તો કેટલા વધશે? તો કે 900. આ રીતે તમને એક શ્રેણી મળશે, ધ્યાન રાખજો. બરાબર. હવે આ શ્રેણીમાં જોઈ લેવાનું કે તફાવત એક સરખો આવે છે તો સમાંતર શ્રેણી કહેવાય, નહીતર ન કહેવાય. ચલો ચેક કરીએ. સમાંતર શ્રેણી માટે શું જોવાનું? સામાન્ય તફાવત. કેવી રીતે મેળવવાનો? તો કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરી. ચલો 1200 માંથી 1600 બાદ કરશો તો કેટલા આવશે? 400. 900 માંથી 1200 બાદ કરશો તો કેટલા આવશે? 300. જો આ બે જ કિંમતમાં તમને ખ્યાલ આવી જાય કે તફાવત એક સરખો નથી આવતો. જો પહેલા તફાવત કેટલો આવે? 400. પછીના બે પદ વચ્ચે 300. એનો મતલબ તફાવત એક સરખો નથી મળતો, તો આને સમાંતર શ્રેણી કહેવાય નહીં. હવે આટલું શું કરવાનું હતું? તો કે રકમની અંદર કીધેલું તો કોઈ પંપની નળાકાર આકારની ટાંકી છે, એમાં હવા ભરેલી. એક વખત પંપ પુશ કરશો તમે તો ચોથા ભાગની હવા એમાં શું નીકળી જશે? બહાર. તો ધારો કે આપણે હવા ધાર લીધી કે અંદર 1600 હવા હતી. એક વખત પંપ દબાવશો એટલે 400 હવા બહાર નીકળી જાય. 1600 માંથી 400 બાદ કરો તો વધી કેટલી? 1200. પાછી 1200 નો ચોથો ભાગ કાઢો તો 300 બહાર નીકળી જાય. 1200 માં 300 જાય કેટલા વધે? 900. આના ઉપરથી સમાંતર શ્રેણી તમે ચેક કરીને ગણી શકો કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. આગળ ત્રીજો દાખલો જોઈએ, ધ્યાન આપજો કે પ્રત્યેક મીટરના ખોદકામ બાદ એક કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ, એટલે કે કૂવો ખોદવામાં આવે એનો જે ખર્ચની ગણતરી છે એ તમને નીચે માહિતીમાં આપેલી. શું કીધું? તો કે પ્રથમ મીટર એટલે તમારે પ્રથમ પદ જ સમજવાનું સમાંતર શ્રેણીનું. તો કે પ્રથમ મીટર માટે કેટલા રૂપિયા? 150 રૂપિયા. અને પછીના પ્રત્યેક મીટર દીઠ, પ્રત્યેક એટલે પછીના દરેક એક મીટર દીઠ 50 રૂપિયાનો શું થાય છે એમાં વધારો. એનો મતલબ જો શ્રેણી આ રીતે મળશે. પ્રથમ મીટર માટે 150 રૂપિયા તો પહેલું પદ આવશે 150. હવે મીટર દીઠ 2 મીટર ખાડો ખોદવો હોય તો 50 રૂપિયા વધશે. બરાબર. ચલો 50 રૂપિયામાં વધારો કેટલા આવે? 200. હજી 50 વધારો તો 250. પાછા 50 ઉમેરો તો 300. આ રીતે ક્રમશઃ એના કૂવો ખોદવાના મીટર દીઠ ભાવમાં શું થતો જાય? વધારો. સમાંતર શ્રેણી છે કે નહીં ચેક કરીએ. ચલો 200 માંથી 150 જાય તો 50. 250 માંથી 200 જાય તો 50. 300 માંથી 250 જાય તો 50. તફાવત એક સરખો, એનો મતલબ કહી શકાય કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. હવે આટલું. હવે આપણે આગળ દાખલા નંબર 2 જોઈએ. ધ્યાન આપજો આ બાજુ. દાખલા નંબર 2 ની રકમમાં શું આપેલું એ ખાસ ધ્યાન રાખવાનું તમારે. હવે દાખલા નંબર 2 ની અંદર રકમ સમજો શું કીધું છે કે જ્યારે પ્રથમ પદ અને સામાન્ય તફાવતના મૂલ્ય આપેલા હોય તો દરેકની અંદર તમારે શ્રેણીના પ્રથમ 4 પદ શોધવાના. જો દાખલા નંબર 2 ની રકમ એવું કહેવા માંગે છે કે શ્રેણીના પ્રથમ કેટલા? તો કે 4 પદ શોધો. એનો પહેલો દાખલો. રકમ સમજો શું કહેવા માંગે. બરાબર. પહેલા દાખલાની રકમમાં a બરાબર 10 અને d બરાબર 10. ચલો પહેલા દાખલાની રકમમાં a બરાબર કેટલા? 10 અને d બરાબર કેટલા મિત્રો? 10. હવે શું કહેવા માંગે એ સમજવાનું કે શ્રેણીના તમારે શું મેળવવાના છે? પ્રથમ 4 પદ. આના માટે તમને મેં છેલ્લે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ લખાવેલું, બધાને યાદ જ હશે. સમાંતર શ્રેણીનું વ્યાપક શરૂઆત a થી શરૂ થાય, ક્રમિક સામાન્ય તફાવત ઉમેરતું જવાનું.
આમાં ડી ઉમેરો તો a પ્લસ ડી આવે, આમાં ડી ઉમેરો તો a પ્લસ 2d થઈ જાય, આમાં ડી ઉમેરો તો 2 ને 1 3d થઈ જાય, આ રીતે પાછા ડી ઉમેરો તો a પ્લસ 4d થઈ જાય. આને શું કહેવાય? આપણી સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ. રકમ કે એના 4 પદ મેળવો એટલે આ એના સમાંતર શ્રેણીના 4 પદ થઈ ગયા. જો ખબર પડે? પ્રથમ પદને કહેવાય a1, બીજા પદને કહેવાય a2, ત્રીજા પદને કહેવાય a3 અને ચોથા પદને કહેવાય a4. આ પાંચમું પદ એને નથી લેવાનું. હવે 4 પદ મેળવવા હોય તો તમે જાણો છો કે સમાંતર શ્રેણીના 4 પદ મેળવવા માટે અહીંયા જો રકમમાં શું આપેલું? a પ્લસ ડી, a પ્લસ 2d, a પ્લસ 3d. એનો મતલબ કે જો a અને d તમારી પાસે હોય ને તો આખી સમાંતર શ્રેણી તમે મેળવી શકો, 4 પદ નહીં. તમને જેટલા પદ પૂછાય એટલા પદ આ વ્યાપક સ્વરૂપ પરથી મેળવી શકાય. પણ એના માટે શરત એક, a અને d બંને જાણતા હોવા જોઈએ. એના માટે a એટલે થાય પ્રથમ પદ અને d એટલે થાય સામાન્ય તફાવત. જો શ્રેણીનો પ્રથમ પદ અને સામાન્ય તફાવત તમે જાણતા હોય તો આખી શ્રેણી તમે મેળવી શકો. અહીંયા તો માત્ર 4 પદ જ કીધા. આવડે બધાને 4 પદ મેળવવા? ચલો પહેલા 4 પદ મેળવી. આ યાદ રાખજો. દાખલા આપેલા છે 5. પાંચેય દાખલામાં a અને d ની કિંમતો રકમ આપેલી છે. આમાં જોઈ જોઈને કિંમતો મૂકતા શીખવાનું છે. ચલો ધ્યાન આપજો. આ બાજુ 4 પદ આપણે મેળવી લઈએ. a અને d તો જાણો જ છો માટે અહીંયા લખીશું. ચલો પ્રથમ પદને a1 કહેવાય. a1 એટલે શું? તો કે a કેટલા? તો કે 10. બીજું પદ મેળવવું હોય તો કે a2 કેટલા છે? બીજા પદનું સૂત્ર a પ્લસ d. ત્રીજું પદ મેળવવું હોય તો a3, a પ્લસ 2d. અને જો ચોથું પદ મેળવવું હોય તો a4, a પ્લસ 3d. આમાં કિંમત મૂકીને શું આપી દેવાનું? સાદુરૂપ. ચલો કિંમત મૂકીને સાદુરૂપ આપવા જાઓ. a એટલે કેટલા? તો કે 10. આ વચ્ચે વત્તાના વત્તા d એટલે સામાન્ય તફાવત. રકમ આપેલો છે કેટલો? 10. 10 વત્તા 10 કેટલા થશે? 20. એનો મતલબ એવો થયો શ્રેણીનું પ્રથમ પદ કેટલું મળ્યું? 10. બીજું પદ કેટલું મળ્યું? 20. આગળનું પદ ખબર પડી જ જાય. હવે આ 10 ના a એટલે તો કે 10. આ વચ્ચે વત્તાના વત્તા આ 2 ના 2 d સામાન્ય તફાવત કેટલો? 10. સાદુરૂપ આપશો તો 10 દુ 20. 20 માં 10 ઉમેરો કેટલા આવશે? 30. આ શું મળ્યું તમને? શ્રેણીનું ત્રીજું પદ. બરાબર. આના 3 પદ મળી ગયા. છેલ્લું એક પદ મેળવવાનું ચોથું. ચલો a એટલે કેટલા? તો કે 10 વત્તા 3 ના 3. d એટલે કેટલા? તો કે 10. રકમ a ની આપેલી જ છે. ખાલી આ 4 પદ યાદ રાખવાના તમારે એટલે બીજો દાખલો આખો આવડે તમને. રેડી? તો હવે 10 તરીકે કેટલા થાય? 30. 30 માં 10 ઉમેરો કેટલા આવશે? 40. માટે અહીંયા તમને આ સમાંતર શ્રેણીના શું મળી ગયા? પ્રથમ 4 પદ. કયા 4 પદ આવશે? 10, 20, 30 અને 40. માટે અહીંયા જવાબ કરીને લખી દેવાનું કે આમ શ્રેણીના પ્રથમ 4 પદ 10, 20, 30 અને 40 છે. આવડે? ચલો હવે બીજો દાખલો માં સામાન્ય તફાવત સહેલો છે, ત્રીજામાં સહેલો છે. ચોથો દાખલો ગણો. ધ્યાન આપજો. ચોથા દાખલાની રકમ અહીંયા યાદ રાખી દે. નંબર 4. ચોથા દાખલાની રકમમાં ધ્યાન આપો તો a બરાબર -1 કેટલા છે? a બરાબર -1. d એટલે સામાન્ય તફાવત આપેલો 1/2. 1/2 નો મતલબ થાય 0.5. બરાબર યાદ રાખવું તો ભલે, નહીં ત્યારે સાદુરૂપ આપશું આપણે. હાલો હવે આના પણ શું મેળવવાના? તમારે પ્રથમ 4 પદ. પહેલા પદને કહેવાય a1, એ આપણું a જ આવે. બીજા પદને કહેવાય a2, એ આવશે a પ્લસ d. ત્રીજા પદને કહેવાય a3, એ આવશે a પ્લસ 2d. અને ચોથા પદને કહેવાય a4, એ આવશે a પ્લસ 3d. ચલો કિંમત મૂકીને સાદુરૂપ આપીએ. ધ્યાન આપજો. a એટલે કેટલા? તો કે -1. શું મળ્યું? શ્રેણીનું તમને પ્રથમ પદ નક્કી જોયા. અને a કોતોય ભલે ને a1 કોતોય ભલે, કાંઈ ફેર નથી પડવાનો. રેડી? ચલો બીજું પદ મેળવવા માટે a પ્લસ d. a એટલે કેટલા? તો કે -1. આ વચ્ચે વત્તાના વત્તા. d એટલે કેટલા? તો કે 1/2. હવે અહીંયા લસા લઈ લેવાનો, અથવા એવું પણ ખબર પડવી જોઈએ કે 1/2 ને 0.5 કહેવાય એટલે અડધું. આ 1 એના અડધું હોય. 1 માંથી અડધું જાય તો અડધું વધે, નિશાની મોટા પદ નહીં આવે. બરાબર? અને એમ નો ખબર પડે લસા 2 લઈ લેવાનો. 2 લસા લો તો 2 એકુ 2 એટલે કેટલા થઈ છે? -2 ને. અને વત્તા 1. 2 માંથી 1 જાય કેટલા વધે? તો કે -1. જવાબ ઈ જ આવે, અડધું વધે, મોટા પદની નિશાની. આગળ ચલો a એટલે કેટલા? તો કે -1. આ વચ્ચે વત્તાના વત્તા આ 2 ના 2. d એટલે કેટલા? 1/2. 2 શું થઈ જાય? ઉડી જાય. -1 + 1 શું જવાબ આવે? 0. ચોથું પદ મેળવવું હોય તો a એટલે કેટલા? તો કે -1. આ વત્તાના વત્તા 3 ના 3. d એટલે કેટલા? 1/2.
બરાબર. ચલો -1 એમ નામ રહેશે, 3 એકુ 3/2. કેટલો લસા લેવાનો? 2. 2 લસા લો તો 2 એકુ 2, પણ કેવા માઇનસ થાય ને, -2 + 3. ચલો 3 માંથી 2 જાય તો 1. આમ ચોથું પદ શું આવશે આપણું? 1/2. રેડી? તો આ રીતે તમે કોઈ પણ શ્રેણીના જેટલા પદ તમને પૂછ્યા હોય એટલા પદ તમે શું કરી શકો? મેળવી શકાય. પણ એના માટે આ ખબર હોવી જરૂરી. વ્યાપક સ્વરૂપ યાદ રાખો એટલે શ્રેણીના ગમે એટલા પદ પૂછ્યા એટલા મેળવી શકાય. પણ હા, શરત એક, રકમમાં એ અને ડી હોવા જરૂરી છે. એ એટલે પ્રથમ પદ અને ડી એટલે સામાન્ય તફાવત. આગળ ત્રીજો દાખલો જોઈએ. તો ત્રીજા દાખલાની રકમમાં બાકીનો આનો જે પાંચમો દાખલો એ તમારે જાતે ગણવાનો રહેશે, ધ્યાન રાખજો. બરાબર. હવે આપણે ત્રીજા દાખલાની રકમ તરફ જઈએ. તો ત્રીજા દાખલાની રકમ શું કહેવા માંગે સમજો કે નીચે આપેલ સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત. જો એકદમ સહેલું, 1 માર્કમાં પૂછાય કદાચ. રેડી? કે શ્રેણી આપેલી હોય ને એમ કે એનું પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો, તો તમને આવડવું જોઈએ. ચલો હવે અહીંયા રકમમાં કીધું છે કે પ્રથમ પદ મેળવો. પ્રથમ પદને સંકેતમાં a કહેવાય અને બીજું પૂછ્યું સામાન્ય તફાવત. સામાન્ય તફાવતને કહેવાય d સંકેતમાં. આ દાખલામાં તમને લગભગ 4 જ દાખલા આપેલા છે. એનો પહેલો દાખલો જોવો. રકમ છે 3 1 -1 -3. આ પહેલો દાખલો 3 1 -1 અને -3 ... આ અનંત સમાંતર શ્રેણી છે. બરાબર. હવે રકમ શું કહેવા માંગે? જો કે પ્રથમ પદ અને નીચે લખેલું છે કે નીચે આપેલ સમાંતર શ્રેણી. હવે તમારે ચેક નથી કરવાનું આ સમાંતર શ્રેણી છે કે નહીં, કેમ કે રકમમાં ઉપર લખેલું છે કે નીચે આપેલ સમાંતર શ્રેણી. હવે સમાંતર શ્રેણી હોય તો જ એનો તમારે શું મેળવવાનો થાય? પ્રથમ પદ અને સામાન્ય તફાવત. ચલો તો પહેલા દાખલાનું પ્રથમ પદ બધા જાણો જ છો, દેખાય ને? માટે અહીંયા લખીશું કે આ શ્રેણીનું પ્રથમ પદ a. બરાબર. ચલો પ્રથમ પદ શું છે? 3. બરાબર. આગળ બીજું શું પૂછ્યું? સામાન્ય તફાવત. સામાન્ય તફાવતને કહેવાય d. સૂત્ર તો કે a2 - a1. રેડી? ચલો d બરાબર. a2 એટલે બીજું પદ. બીજું પદ શું છે? જોવો તો 1, વચ્ચે માઇનસ ના માઇનસ. a1 એટલે પ્રથમ પદ. કેટલા? 3. 1 માંથી 3 જાય તો કેટલા વધે? તો કે -2. આ શું મળ્યો તમને? સામાન્ય તફાવત. અહીંયા શું મળી ગયું? પ્રથમ પદ. એટલે કે કોઈ પણ શ્રેણી આપેલી હોય તેના માટે તમારે ચેક કરવાનું પ્રથમ પદ અને સામાન્ય તફાવત. હવે એનો આપણે ત્રીજો દાખલો એક જોઈ લઈએ. ત્રીજા દાખલાની રકમમાં ધ્યાન આપજો શું કીધું હોય. ત્રીજા દાખલાની રકમમાં 1/3, પછી 5/3, પછી 9/3 અને આગળ 13/3. ત્યાંથી અનંત સુધી જાય. ચલો શ્રેણી અનંત સમાંતર શ્રેણી છે. પહેલા પ્રથમ પદ ચેક કરીએ આપણે. અહીંયા લખીશું પ્રથમ પદ. પ્રથમ પદને દર્શાવાય a વડે. ચલો બધા જાણો જ છો શું છે પ્રથમ પદ? 1/3. બરાબર. પહેલું પદ એમ શ્રેણીની શરૂઆત. આગળ મેળવવાનું સામાન્ય તફાવત. ચલો સામાન્ય તફાવત d. સૂત્ર બીજું પદ માઇનસ પહેલું પદ. બીજું પદ એટલે a2, પહેલું પદ એટલે a1. તફાવત એટલે વચ્ચે નિશાની માઇનસની. ચલો a2 બીજું પદ જોવો તો શું છે શ્રેણીનું? 5/3. વચ્ચે નિશાની તો કે માઇનસની. પહેલું પદ તો કે 1/3. બાદબાકી કરવી હોય તો પહેલા લસા લેવો પડશે. ચલો શું લસા આવશે? 3. 3 લસા આવે તો એકેય ગુણવાની જરૂર નથી, કેમ કે 2/3 આપેલા. ઉપર ડાયરેક્ટ 2 ની બાદબાકી થાય. 5 - 1. 5 માંથી 1 કેટલા જાય તો 4 વધશે. છેદમાં કેટલા વધશે? 3. માટે આનો સામાન્ય તફાવત 4/3 આવશે અને પ્રથમ પદ શું આવશે? 1/3. છેલ્લો એક ચોથો દાખલો આપેલો હોય. બીજો ચોથો દાખલો તમારે આ જ રીતે ગણવાનો હોમવર્કની અંદર. બરાબર. આગળ દાખલા નંબર 4 સ્વાધ્યાયનો છેલ્લો દાખલો. રકમ શું કહેવા માંગે સમજો કે નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે? પહેલાથી ચેક કરવાનું ધ્યાન આપજો. 3 પ્રશ્ન પૂછ્યા. પહેલો પ્રશ્ન કે નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે એ જણાવવાનું. આગળ તો કે જો સમાંતર શ્રેણી હોય તો સામાન્ય તફાવત d મેળવવાનો અને એના પછીના 3 પદ પણ લખવાનું. એટલે આ 3 કિંમત માંગી, ધ્યાન રાખજો. પહેલો પ્રશ્ન સમાંતર શ્રેણી ચેક કરવાનો. સમાંતર શ્રેણી ચેક કરો એટલે સામાન્ય તફાવત સાથે મળી જ જાય. એટલે આ બે એકમાં આવી જાય. અને જેવો સામાન્ય તફાવત મળે ને જો એક સરખો આવે તો કહેશું કે સમાંતર શ્રેણી છે.
અને જો સમાંતર શ્રેણી હોય તો એના આગળના 3 પદ આપણે સરળતાથી મેળવીએ કે વ્યાપક સૂત્ર આગળ તમે જોઈ લીધું બરાબર. ચલો શરૂઆત કરીએ. ધ્યાન આપજો. પહેલી શ્રેણી 2 4 8 16. શરૂઆત મેં તમને કીધું એમ ક્રમિક બે પદ વચ્ચેનો તફાવત જોઈ લેવાનો. એક સરખો રહે તો સમાંતર શ્રેણી કહેવાય, નો રહે તો નો કહેવાય. આ પ્રથમ પદને A1 કહેવાય, બીજા પદને A2, ત્રીજા પદને A3, ચોથા પદને A4. ચલો આપણે સામાન્ય તફાવત ચેક કરીએ. 4 માંથી 2 જાય તો 2, 8 માંથી 4 જાય તો 4, 16 માંથી 8 જાય તો 8. સામાન્ય તફાવત તરફ તમે ધ્યાન આપવા જાઓ તો સામાન્ય તફાવત એક સરખો જળવાઈ રહેતો નથી. જો એક સરખો ન જળવાઈ રહે તો લખી દેવાનું અહીંયા નીચે કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. અને જો સમાંતર શ્રેણી ન હોય તો નથી સામાન્ય તફાવત મેળવવાનો કે નથી આગળના 3 પદ મેળવવાનો. એ દાખલો પૂરો થઈ જાય. 15 દાખલા આપ્યા એમાં મેં 5 જ લખ્યા, બાકીના દાખલા તમારે જાતે ગણવાના અને આવડશે બરાબર. થોડી મહેનત કરજો એટલે આવડી જશે. ચલો બીજો દાખલો જોઈએ. પહેલું પદ 2, 5/2, 3 અને 7/2. ચલો સમાંતર શ્રેણી ચેક કરવા માટે શું જોવાનું? સામાન્ય તફાવત. ચલો સામાન્ય તફાવત માટે પહેલા શું ચેક કરશું? બીજા પદમાં પહેલું પદ બાદ કરી દેશું. બીજા પદમાંથી તમે જો પહેલું પદ બાદ કરવા જાઓ તો બીજું પદ શું છે? 5/2. એ સામાન્ય તફાવત ડી જ મેળવી આપણે, ધ્યાન રાખજો. 5/2. બીજા પદમાંથી પહેલું પદ કેટલું બાદ કરવાનું? તો કે 2. લસા કેટલો આવશે? તો કે 2, 2 દુ 4. 5 માંથી 4 જાય તો 1. પહેલા બે પદ વચ્ચે તફાવત આવ્યો 1/2. આગળ આમાંથી આને બાદ કર્યા ને, હવે 3 માંથી આને બાદ કરી 3 - 5/2. ક્રમિક બે પદ વચ્ચેનો તફાવત જ છે, ધ્યાન રાખજો. ચલો તો અહીંયા લસા કેટલો આવશે? 2, 2 ને અહીંયા ગુણો 3 દુ 6, 6 માંથી 5 જાય તો 1/2. હજુ આગળ ચેક કરીએ. આમાંથી આને બાદ કરી દઈએ. 7/2 માંથી 3 ને બાદ કરો. કેટલો લસા આવશે? અહીંયા 2, 3 દુ 6, 7 માં 6 જાય તો 1/2. એનો મતલબ જો તમે સામાન્ય તફાવત જોવા જાઓ તો એક સરખો જળવાઈ રહેજો છે. સામાન્ય તફાવત એક સરખો, એનો મતલબ અહીંયા લખી શકાય કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. અહીં લખી દેવાનું કે માટે સમાંતર શ્રેણી છે અને સામાન્ય તફાવત સમાંતર શ્રેણી છે. સામાન્ય તફાવત ડી બરાબર શું મળ્યો? 1/2 બરાબર. હવે આની આગળ હું તમને નથી ગણાવતો કેમ કે આગળ તમને 3 પદ મેળવવાનું કીધા. જો પહેલું, બીજું, ત્રીજું, ચોથું 4 પદ મેળવ્યા. 5મું, 6મું અને 7મું પદ તમારે જાતે મેળવી લેવાનું. વ્યાપક સૂત્ર જાણો જ છો બરાબર કે જો આમાં તમે 1/2 ઉમેરતા જાઓ, વ્યાપક સૂત્ર ન મૂકવું હોય તો હાલે. છેલ્લા પદમાં સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત નાખો એટલે એના આગળનું પદ આવે. પાછો સામાન્ય તફાવત નાખો એટલે એના આગળનું પદ આવે. પાછો એના સામાન્ય તફાવત નાખો એટલે પછી એના પછીનું પદ આવે. એટલે આ રીતે કન્ટિન્યુ આવી જ જશે બરાબર. અથવા તો તમને જો આ 7/2 આપ્યા, એમાં 1/2 નાખશો તો લસા 2 આવશે. 7 ને 1 8, 8/2 એટલે 4 આવે અહીંયા બરાબર. પાછું 4 માં 1/2 નાખશો, લસા 2, 4 દુ 8 ને 9/2 આવે. પાછું આમાં 1/2 ઉમેરશો, લસા 2, 5 આવશે. લો આ થઈ ગયા આગળના 3 પદ આવડે. એટલે કે ટૂંકમાં ક્રમશઃ 1/2 1/2 સામાન્ય તફાવત ઉમેરતા જાવ એટલે આગળના દરેક પદ એમાં તમને શું થતા જાય? મળતા જાય. રેડી? એટલે આગળના 4 પદ તમારે જાતે મેળવી લેવાના અને એ બધાને હવે આવડશે તમને. ચલો એની આગળની વાત કરીએ. સમાંતર શ્રેણી છે કે નહીં ચેક જ કરતા શીખવાનું છે આપણે. ચલો આગળ 5મો દાખલો 3 3 + √2 3 + 2 √2 3 + 3 √2. ચલો સામાન્ય તફાવત જોઈ લઈએ. પહેલા બે પદ વચ્ચેની બાદબાકી કરીએ તો 3 + √2 માંથી બીજા પદમાંથી પહેલું પદ એટલે 3 બાદ કર દો. ચલો 3 3 ઉડી જાય. શું આવશે સામાન્ય તફાવત? √2. એના પછી હવે આમાંથી આને બાદ કરી દઈએ. આ શું છે? 3 + 2 √ 2. આને બાદ કરવાનું ને કોને? 3 + √2 ને. એટલે કે ત્રીજા પદમાંથી બીજું પદ શું કર્યું? બાદ. આ માઇનસ નિશાની તમે આને લગાડશો તો નિશાની લગાડો એટલે શું થાય? તો કે જો આ 3 + 2 √ 2 એમ નામ રહેશે. માઇનસ નિશાની આને આપો એટલે -3 થઈ જાય. પ્લસ માઇનસ માઇનસ √2 થઈ જાય. 3 3 શું થઈ જાય? ઉડી જાય. અહીંયા √2 રહી 2 વખતે, અહીંયા √2 1 વખતે. 2 માંથી 1 વખત બાદ કરો તો 1 વખત √2 વધે. સામાન્ય તફાવત જોતા જઈજો. √2 હજુ આગળ ચેક કરીએ. ચલો આમાંથી આને બાદ કરો તો અહીંયા કેટલા? 3 + 3 √ 2. આને બાદ કરો એટલે 2 ની નિશાની બદલાઈ જાય. 3 - 2 √ 2. 3 3 ઉડી જાય. 3 વખત √2 માઇનસ 2 વખત √2. 3 માંથી 2 જાય તો 1 વખત √2 વધશે. એનો મતલબ કે અહીંયા સામાન્ય તફાવત કેટલો આવે છે? √2. એનો મતલબ અહીંયા કન્ટિન્યુ સામાન્ય તફાવત એક સરખો જળવાઈ રહે.
તો સમાંતર શ્રેણીની વ્યાખ્યા મુજબ કે જો સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત અચળ હોય જે શ્રેણીનો, તો આને સમાંતર શ્રેણી કહેવાય. તો અહીં લખીશું કે સમાંતર શ્રેણી છે આ કેવી શ્રેણી મિત્રો? સમાંતર શ્રેણી છે. એનો સામાન્ય તફાવત તો કે d બરાબર વર્ગમૂળમાં 2 આપણે જોઈ લીધું, સામાન્ય તફાવત મેળવેલો જ છે. આ બે હારે પૂરું થયું. આગળ 3 પદ મેળવવાની કીધા. આના પછીના 3 પદ જો 1 2 3 4 4 પદ તો આપેલા જ છે, 5 6 અને 7. આ પદ મેળવવા માટે શું કરાય તો કે છેલ્લા પદમાં સામાન્ય તફાવત ઉમેરી દેવાય. આ 3 વત્તા 3 વર્ગમૂળમાં 2 હે ને, એમાં એક વખત સામાન્ય તફાવત નાખો વર્ગમૂળ 2, તો વર્ગમૂળ 2 નાખો તો 3 ને કેટલા થઈ જાય? 4 વખત વર્ગમૂળ 2. ડાયરેક્ટ 4 કરી દો તો હાલે. એના આગળનું પદ જોતું હોય તો 4 ની જગ્યાએ શું થઈ જાય? 5 વખત વર્ગમૂળ 2. એના આગળનું પદ જોતું હોય તો 5 ની જગ્યાએ કેટલા થઈ જાય? 6 વર્ગમૂળમાં 2. કેમ કે ક્રમશઃ સામાન્ય તફાવત આમાં શું કરવાનો? તમારે ઉમેરતો જવાનો. બરાબર? અહીંયા 3 હતા જો, અહીંયા 3 વત્તા 1 વખત વર્ગમૂળ 2, 2 વખત, 3 વખત, 4 વખત, 5 વખત ને 6 વખત. 3 તો કન્ટિન્યુ જ છે. આવડે? આ બાકીના 3 પદ થઈ ગયા. એના પછીની વાત કરીએ તો દાખલા નંબર 8. એમાં રકમ આપેલી -1/2, -1/2, -1/2, -1/2, -1/2. શ્રેણી અનંત સુધી જાય. આનો સામાન્ય તફાવત તમારે ચેક કરવો, તમે જાણો છો બીજા પદમાં પહેલું પદ શું કરી દેવાનું? બાદ. આમાંથી આને બાદ કરશો એનો મતલબ આવું થશે -1/2, વચ્ચે નિશાની માઇનસની ધ્યાન રાખજો. હવે i -1/2 એટલે માઇનસ માઇનસ શું થઈ જાય તો કે પ્લસ. આ પ્લસ થઈ જાય. હવે બે કિંમત એક હરખી બાદબાકી કરો એટલે જવાબ શું આવે? 0. હવે આ દરેક ચેક કરવાની જરૂર નથી, અહીંયા 0 જ આવશે ને અહીંયા 0 જ આવશે. સામાન્ય તફાવત આમાં એક સરખો જળવાઈ રહેજો, 0 0 0. એનો મતલબ કે આને સમાંતર શ્રેણી કહેવાય. કેમ કે આપણે તો કીધું જ છે આગળ કે સામાન્ય તફાવત ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. ધન હોય તો ચાલે, ઋણ હોય તો ચાલે, ને શૂન્ય હોય તો ચાલે. એક સરખી કિંમત રહેવી જોવી જરૂરી. રેડી? તો અહીંયા આપણે લખીશું કે અહીંયા તફાવત એક સરખો છે, માટે આને સમાંતર શ્રેણી કહેવાય. આ લખવાનું કે આ સમાંતર શ્રેણી છે. અને સામાન્ય તફાવતની વાત કરીએ તો d બરાબર શું આવ્યો? 0. સામાન્ય તફાવત શું આવશે? 0. આના આગળના 3 નહીં, કદાચ ગમે એટલા પદ કે ને આનું આ જ પદ આવે, કોઈ નવું પદ મળશે નહીં. એટલે આગળના 3 પદ થઈ ગયા. રેડી? એના પછી આ વર્ગમૂળ વાળો એક દાખલો જોઈ લે, 12મો દાખલો. આગળ 2 પછી ઘાત વાળા દાખલા આપેલા, પોઈન્ટ વાળા આપેલા, એ બધા તમારે જોઈ લેવાના, પછી આવડશે. ચલો હવે આમાં પહેલા તો આને શ્રેણીને થોડીક વ્યવસ્થિત વર્ગમૂળ નીકળે એનું કાઢીએ આપણે. આ 8 હોય ને, 8 નું વર્ગમૂળ નીકળે. કેમ કે 8 એટલે શું થાય તો કે 4 દુ 8. હવે એમાં 4 સંખ્યા રહીની પૂર્ણ વર્ગ. પૂર્ણ વર્ગ સંખ્યા કોઈ વર્ગમૂળમાં રહી જ ન કે બહાર જ નીકળી જાય. એનો મતલબ 4 બહાર નીકળે કેટલા થાય તો કે 2 થઈ જાય. વર્ગમૂળમાં કેટલા વધશે? 2. એનો મતલબ 8 નું વર્ગમૂળ શું નીકળે તો કે 2 વર્ગમૂળમાં 2. એવી જ રીતે 18 માં પણ એક પૂર્ણ વર્ગ સંખ્યા રહેલી. જો 9 દુ 18. આ 9 વર્ગમૂળમાં ન રહીએ કે ક્યાં નીકળે? બહાર. 9 બહાર નીકળે શું થઈ જાય તો કે 3. કેટલા વધશે? 3 વર્ગમૂળમાં 2. 32 માં પણ એક પૂર્ણ વર્ગ સંખ્યા, 16 દુ 32. 16 પૂર્ણ વર્ગ સંખ્યા, કોનો વર્ગ? 4 નો. બહાર નીકળે 4 થઈ જાય, વર્ગમૂળમાં 2 વધે. અહીંયા આવશે 4 વર્ગમૂળમાં 2. એનો મતલબ આપેલ શ્રેણી ઉપરથી આ શ્રેણી બનશે. હવે તમે આમાં સામાન્ય તફાવત ચેક કરો. જો આમાંથી ડાયરેક્ટ ખબર નહીં પડે, ધ્યાન રાખજો. એટલે આ ફરજિયાત કરવું જ પડે. હવે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત જોઈએ. ચલો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો તો 2 વર્ગમૂળ 2 માંથી વર્ગમૂળ 2 બાદ કરશો. એનો મતલબ અહીંયા 2 વખત વર્ગમૂળ 2, અહીંયા 1 વખત. 2 માંથી 1 જાય તો 1 વખત વર્ગમૂળ 2 વધે. હવે આની 2 ની બાદબાકી કરો. અહીંયા 3 વખત વર્ગમૂળ 2 છે, એમાંથી 2 વખત વર્ગમૂળ 2 કાઢો. અહીંયા 1 વખત વર્ગમૂળ 2 વધે. અહીંયા 4 વખત વર્ગમૂળ 2 છે, એમાંથી 3 વખત વર્ગમૂળ 2 બાદ કરશો. બરાબર? તો અહીંયા કેટલા વધશે? વર્ગમૂળ 2. એનો મતલબ સામાન્ય તફાવત જોવા જાવ તો એક સરખો જળવાઈ રહે તો કે હા, માટે આ શ્રેણીને સમાંતર શ્રેણી કહેવાય. અહીં લખીશું કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. અને સમાંતર શ્રેણી હોય તો સામાન્ય તફાવત જાણો જ છો, મેળવો આપણે. d બરાબર કેટલા આવશે? વર્ગમૂળમાં 2. આગળના ગમે એટલા પદ મેળવે. હવે શું કરવાનું? જો અહીંયા કઈ નથી, 1 હોય. 1 વખત વર્ગમૂળ 2, 2 વખત વર્ગમૂળ 2, 3 વખત વર્ગમૂળ 2, 4 વખત વર્ગમૂળ 2. હવે શું આવે તો કે 5 વખત વર્ગમૂળ 2. એની આગળ શું આવે તો કે 6 વખત વર્ગમૂળ 2. એની આગળ શું આવે તો કે 7 વખત વર્ગમૂળ 2. એની આગળ શું આવે તો કે 8 વખત વર્ગમૂળ 2. ખબર પડે? એટલે આ રીતે કન્ટિન્યુ મેળવી શકાય. એમ ટૂંકમાં આગળના ગમે એટલા પદ મેળવવા હોય તો આમાં તમારે સામાન્ય તફાવત પ્લસ કરતો જવાનો. વર્ગમૂળ 2 નાખો એટલે કન્ટિન્યુ તમને દરેક પદ મળી જાય. આવડે આટલું? બરાબર? એટલે કે આના 15 દાખલા તેમજ મેં તમને 5 ગણાવ્યા. અહીંયા આપણે સ્વાધ્યાય 5.1 શું કરીએ છીએ?
પૂરું. વિદ્યાર્થીઓ પાકી બુકમાં ખાસ આખે આખું સ્વાધ્યાય લખવાનું રહેશે. રેડી?